ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ગુજરાતમાં ફીડબેક સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારત 2047ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક ફીડબેક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ફીડબેક સેન્ટરનો તાજેતરમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ ફીડબેક સેન્ટર અંગે પ્રેસ મીડિયાને વિગતો આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 23 વર્ષના પરિપાક રૂપે મહેસૂલ વિભાગ દ્વારા IORAના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે। બધાને અમારા નમસ્તે। નવા વર્ષના નિમિત્તે પણ બધાને એકદમ સરસ વર્ષ નીવડે એવી અમારા બધા તરફથી મહેસૂલ વિભાગ તરફથી પણ શુભેચ્છાઓ। હવે એક પહેલ આપણા દેશના જે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જે સુશાસનના જે 23 વર્ષ પૂરા કર્યા અને વિકાસ સપ્તાહની ઉજવણી જે આપણે કરી હતી એના ઉપક્રમે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પણ નેતૃત્વ હેઠળ એમની માર્ગદર્શન હેઠળ આપણે મહેસૂલ વિભાગની અંદર એક ફીડબેક સેન્ટર માટેની એક પ્રયોજના કરવામાં આવી છે। એનું ખાસ ઉદ્દેશ્ય છે કે પારદર્શકતા ટ્રાન્સપેરન્સી આવે અને જવાબદારીતા અકાઉન્ટેબિલિટી પણ આવે। આનું જે ઉદ્દેશ્ય છે જેમાં અત્યારે મેં કહ્યું કે ટ્રાન્સપેરન્સી માટે, પારદર્શકતા માટે અને અકાઉન્ટેબિલિટી જવાબદેહીતા માટે એનું ઉદ્દેશ્ય રહ્યું છે। અને એમાં એવી પ્રયોજન કરવામાં આવી છે કે બધા નાગરિકો તરફથી આપણે ફીડબેક લઈએ છીએ। એનું એક ફોર્મ છે અને જે અલગ અલગ મહેસૂલ વિભાગના 36 જેવા અલગ અલગ પ્રકારની સર્વિસીસ આપણે સવલતો સુવિધાઓ આપીએ છીએ અને એ બધા સેવાઓ જે આપીએ છીએ એના ઉપક્રમે લીધા પછી એમને કંઈ ફીડબેક આપવું હોય, એમના પ્રતિસાદ આપવા હોય, ફરિયાદ પણ કરવા હોય કરી શકે। એટલું જ નહીં, આપણે સામેથી પણ રોજના 200 જેટલા ટેલિફોન કોલ્સ કરીએ છીએ એવા લોકોને કે જેમને આવી સેવાઓ લીધી છે અને એના ઉપરથી પણ એમની પાસે અલગ અલગ પ્રકારની ફીડબેક, એટલે કોઈ એમને હેરાનગતિ થઈ હોય અથવા કોઈ બિનજરૂરી સમયનો દુર્વ્યય થયો હોય અથવા આ પ્રક્રિયામાં પણ ફોર્મને સિમ્પ્લિફિકેશન કરવાની કોઈ જરૂરત હોય, સરળીકરણ અથવા કંઈ એમને પ્રોસેસ કંઈક એમાં કંઈક પ્રશ્ન થયા હોય, એ બધું ક્વોલિટેટિવ ફીડબેક પણ આપણે લઈએ છીએ। અને સાથે આ જે ડેટા, કેમ કે રોજના લગભગ 200 ફોન કોલ્સ કરીએ છીએ અને અત્યાર સુધી આજે ઓનલાઈન ફોર્મ સબમિશન છે એમાં પણ 150 જેટલા ફોર્મ્સ આપણી પાસે આવ્યા છે લોકોના ઓનલાઈન। એનું પણ એનાલિસિસ, વિશ્લેષણ કરીને કયા કયા પ્રકારના ફરિયાદો આવે છે, ક્યાંથી આવે છે, એ બધું એનાલિસિસ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। અને એના આધારે આપણે કંઈ કોર્સ કરેક્શન, આપણી પદ્ધતિમાં પણ પ્રોસેસ સિમ્પ્લિફિકેશન, સરળીકરણ કરવું હોય તો એના માટે પણ અવકાશ રહેશે। અને આમાં જે સરકારની ઉદ્દેશ્ય હંમેશા રહી છે કે પારદર્શકતા, અકાઉન્ટેબિલિટી, એ દિશામાં એક મોટો સ્ટેપ છે, આગળ એક પગલું સરસ લેવામાં આવ્યું છે। અહીંયા આપણે જે ફીડબેક સેન્ટર છે મહેસૂલ વિભાગમાં જ છે અને એમાં લગભગ 6 લોકોની ટીમ છે અને એમને જે CM ડેશબોર્ડ અને CM ઓફિસમાં જે ફીડબેક સેન્ટર છે એની જ એ પદ્ધતિથી એમને તાલીમ પણ આપવામાં આવી છે। અને અત્યારે એમાં જે રિટ્રેસલ મિકેનિઝમ, જેને આપણે કહી શકીએ કે આ બધું નિદાનાત્મક તો થયું પણ પછી એનું ઉપચારાત્મક શું કરી શકાય અથવા નિવારાત્મક, તો એમાં તાકીદ આપવાથી માંડીને સંપૂર્ણ એન્ક્વાયરી પણ કરવું હોય, સસ્પેન્શન હોય, ડેપ્યુટેશન પર, આ બધા પગલાઓ પણ આમાં ભરવા માટેની એક વ્યવસ્થા આપણે કરી છે। તો આનાથી અમે માનીએ છીએ કે જે ભારતમાં હવે પણ જે 23 વર્ષમાં આપણે જે 2047ની દિશામાં જઈ રહ્યા છે અને આનું ઉદ્ઘાટન ફોર્મલી 10મી ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું માનનીય મુખ્ય સચિવ શ્રીના વરદ હસ્તે। અને આની ડિસ્કશન આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ કર્યું હતું। અને આમાં જે મહેસૂલ વિભાગની અંદર આના પહેલા જે અલગ અલગ અધિકારીઓ કામ કરતા હતા બધાએ અને આખી ટીમે યોગદાન આપીને અલગ અલગ સોફ્ટવેર્સ જે બનાવી હતી એના જ ફળરૂપે હવે એ બધાને એક સુગ્રથિત રીતે આ માહિતી આપણે લોકો સુધી પહોંચાડવા
અને એમની જે ફીડબેક છે એ લેવા માટે અને એક્શન લેવા માટેનું આ એક પ્રાવધાન અને એક પ્રક્રિયા ઊભી કરવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે આ બધા પણ આયોરા પોર્ટલની અંદર એમાં આના માટેનું એક ફોર્મ ભરવા માટે એક ફેસિલિટી છે. હમણાં આપણા પ્રેસ નોટમાં પણ કહેવામાં આવ્યું છે અને જ્યારે ફીડબેક સેન્ટરમાં જોશો એ મળશે. એની અંદર જ્યારે પણ કોઈ રેવન્યુની કચેરીમાં મુલાકાત લેતી વખતે અને કોઈ પણ કામ માટે જેવા કે બિનખેતીના પ્રકરણ હોય, હયાતીમાં હક દાખલ કરવા હોય, વારસાઈનું પ્રમાણપત્ર હોય અને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, અલબત્ત હવે એમાં સુધારો કરવાના કારણે 95 પછીના જ આપણે કેસીસ લેવામાં આવે છે બિનખેતીના દાખલા, પણ છતાં એમાં પણ કોઈને અમુક કેસીસમાં એની જરૂરત પડે છે, પણ કોઈને કોઈ મુશ્કેલી થઈ હોય એવા 36 પ્રકારના જુદા જુદા સેવાઓ સર્વિસીસ છે. એ બધા માટે આખા ગુજરાતભરમાં કંઈ ફરિયાદ હોય તો આપને આ સુવિધા અને આ સેવા આપ અપનાવી શકો, ફરિયાદ નોંધાવી શકો એવી અમારી આપને બધાને જાણકારી આપવા માટે આ મીડિયા દ્વારા આ એક સંદેશો આપવા માંગીએ છીએ. આપ બધાને नमस्ते, नमस्कार. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.